નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ તો જોઈ ગયા તથા રેડિયન માપને અંશ માપમાં અને અંશ માપને રેડિયન માપમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય તો એ પણ જોઈ ગયા. રેડિયન માપ એ ખૂણાનું વાસ્તવિક માપ, એનો અર્થ પણ આપણે સમજી ગયા. હવે તે આગળ વધીએ. ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 3. 37.4 સેન્ટીમીટર ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 ડિગ્રી માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે 37.4 સેન્ટીમીટર ચાપની લંબાઈ હોય તથા કેન્દ્ર આગળ 60 ડિગ્રી માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા આપણે મેળવી. તો આપણે જોઈ ગયા કે આર ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર એલ લંબાઈના ચાપે આતરેલો ખૂણો થીટા હોય તો થીટા ઇક્વલ ટુ એલ અપોન આર રેડિયન. તો આપણે કહી શકીએ કે આર લંબાઈના, તો આ પરિણામ આપણે જાણીએ છીએ, આર લંબાઈ, તો અહીંયા એલ લંબાઈના ચાપે આર ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલ ખૂણાનું રેડિયન માપ થીટા હોય તો આપણે કહી શકીએ તો એલ ઇક્વલ ટુ આર ઇન્ટુ થીટા અથવા થીટા ઇક્વલ ટુ તો એલ અપોન આર થાય. આ પરિણામ આપણે જોઈ ગયા. તો અહીં આપણને આપેલું છે કે અહીં તો વર્તુળ માટે ત્રિજ્યા આર ઇક્વલ ટુ, તો અહીં આપણે મેળવવાની લંબાઈ એલ ઇક્વલ ટુ 37.4, તો ચાપની લંબાઈ આપણને આપેલી છે સેન્ટીમીટરમાં અને ખૂણો થીટા આપણને આપેલું છે 60 ડિગ્રી. પણ 60 ડિગ્રી એટલે કે એને રેડિયન માપમાં આપણે દર્શાવવું પડે. અને તો રેડિયન માપ માટે આપણે રૂપાંતર સૂત્ર જાણીએ છીએ કે 180 ડિગ્રી ઇક્વલ ટુ પાઈ, એટલે કે પાઈ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો 60 ડિગ્રી ઇક્વલ ટુ તો એનું તો રેડિયન માપમાં રૂપાંતર તો આપણે જાણીએ છીએ ઇક્વલ ટુ તો પાઈ અપોન તો 3, તો પાઈ અપોન 3 રેડિયન. તો આટલા રેડિયન માપ થાય એ આપણે જાણીએ. માટે તો થીટાની કિંમત લખી દો, તો પાઈ અપોન 3 ઇક્વલ ટુ તો એલ એટલે કે 37.4 અપોન આર. અને માટે આર ઇક્વલ ટુ તો આરને સૂત્રનો કરતાં બનાવો તો 37.4 અપોન પાઈ 3 વડે ગુણાશે ઇન્ટુ તો 3 આ બાજુ આવશે ગુણાકારમાં, પાઈ ભાગાકારમાં જશે. આરને તો સૂત્રનો કરતાં બનાવીએ. ફરી પાઈની કિંમત તો 22 અપોન 7 લો. અહીંયા આપણને આપેલું જ છે કે પાઈ ઇક્વલ ટુ 22 અપોન 7 લો અથવા ક્યારેક 3.14 લો. એ કિંમત જે પણ આપણને આપેલી હોય એ કિંમતનો ઉપયોગ કરીશું. તો ઇક્વલ ટુ 374 ઇન્ટુ 3 અપોન 10 ઇન્ટુ તો પાઈ એટલે કે 22 અપોન 7. તો આમાંથી તો સાદું રૂપ આપી અને આપણે તો ગણતરી કરીએ તો અહીંયા જે પણ તો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી અને ગણતરી કરીએ. અહીંયા આપણે જોઈએ 11 ઇન્ટુ 3
એટલે કે 33 અને તો 11 ઇન્ટુ 3 33 11 ઇન્ટુ 4 એટલે કે 44 તો 11 વડે છેદ ઉડાડીએ તો 34 મળે અને અહીંયા 2 મળે. ફરી 2 વડે છેદ ઉડાડીએ તો 17 મળે. તો 17 ઇન્ટુ 3 ઇન્ટુ 7 અપોન 10 તો 17 ઇન્ટુ 3 એટલે કે 51 ઇન્ટુ 7 કરો તો 51 ઇન્ટુ 7 તો 7 અને તો 7 ઇન્ટુ 5 એટલે કે 35 તો 357 અપોન 10 મળે એટલે કે 35.7 તો આટલા સેન્ટીમીટર તો આપણને વર્તુળની ત્રિજ્યા મળે. તો એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 5. બે વર્તુળમાં સમાન લંબાઈના ચાપ તેમના કેન્દ્ર આગળ અનુક્રમે 65 ડિગ્રી અને 110 ડિગ્રીના ખૂણા બનાવે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર મેળવો. તો આપણે ધારી લઈએ, ધારો કે L લંબાઈના તો ચાપ એટલે કે બે વર્તુળ આપણને આપેલા છે. એક વર્તુળની ત્રિજ્યા R1 તો આપણે ધારી લઈએ, ધારો કે વર્તુળની ત્રિજ્યા અનુક્રમે R1 અને R2 તથા સમાન લંબાઈ એટલે કે તથા L લંબાઈના ચાપ દ્વારા આ બંને વર્તુળ ઉપર તો બંને વર્તુળના કેન્દ્ર આગળ તો અંતરાયેલા ખૂણા મળતા ખૂણા એટલે કે અંતરાયેલ અનુક્રમે એનો અર્થ કે પ્રથમ ત્રિજ્યા R1 ઉપર તો 65 ડિગ્રી અને એને આપણે તો θ1 કહીએ અને θ2 ઇક્વલ ટુ 110 ડિગ્રી તો 10 ડિગ્રી એટલે કે બંને તો વર્તુળ ઉપર L લંબાઈના ચાપ દ્વારા તો અંતરાયેલા ખૂણા અનુક્રમે તો આ તો બંને વર્તુળ માટે આપણે ગણતરી કરી શકીએ. પરંતુ તો L ઇક્વલ ટુ તો પરંતુ આપણે જાણીએ છીએ કે પરંતુ L ઇક્વલ ટુ તો R ઇન્ટુ થીટા. તો અહીંયા આપણે લખી શકીએ કે R1 ઇન્ટુ તો θ1 અને તથા તો ફરી બીજા વર્તુળ માટે L ઇક્વલ ટુ R2 ઇન્ટુ θ2. પણ અહીં θ1 અને θ2 આપણને આપેલા છે. θ1 ઇક્વલ ટુ 65 ડિગ્રી તો 65 ડિગ્રીને આપણે રેડિયન માપમાં દર્શાવવું પડે, કારણ કે તો L ઇક્વલ ટુ R ઇન્ટુ થીટા આ સૂત્રમાં થીટા એ રેડિયન માપ દર્શાવે છે. તો 65 ડિગ્રી છે માટે તો 65 ડિગ્રીનું રેડિયન માપમાં રૂપાંતર કરવા માટે તો π/180 વડે ગુણો અને π/180 વડે ગુણી અને તો એનું સાદુરૂપ આપીએ તો 13π અહીંયા આપણે કહી શકીએ કે 13 ઇન્ટુ તો 5 એટલે કે 65 તો 5 વડે ભાગો અહીંયા તો 5 વડે ભાગીએ તો 5 ઇન્ટુ તો 3 એટલે કે 15 અને તો 30 એટલે કે 36 તો 13π/36 તથા θ2 ઇક્વલ ટુ તો એ પણ આપણે આપેલું છે 110 ડિગ્રી અને ઇક્વલ ટુ તો 110 ઇન્ટુ π/180 રેડિયન. તો આટલા રેડિયન થાય. અહીંયા આપણે R વડે દર્શાવીએ ટૂંકમાં સમજવા માટે તો આટલા રેડિયન. તો આ રેડિયન માપ મળે. અહીંયા આપણે કહી શકીએ કે આટલા રેડિયન અને ઇક્વલ ટુ 11π/18 તો રેડિયન. તો આ આપણને બંને ખૂણાનો માપ θ1 અને θ2 મળે. તો હવે તો માટે તો L ઇક્વલ ટુ R1 θ1 ઇક્વલ ટુ તો R2 θ2 માટે R1 θ1 ઇક્વલ ટુ R2 ઇન્ટુ θ2 માટે
તો ફરી આપણે અહીંયા એક સૂત્ર પણ મળે R1/R2 = θ2/θ1. એટલે કે બે અલગ અલગ વર્તુળ, બે અલગ અલગ ત્રિજ્યાવાળા, એટલે કે R1 અને R2 ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર જો સમાન લંબાઈ Lના તો એ ચાપ દ્વારા બંને વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા θ1 અને θ2 હોય તો R1 અને R2નો ગુણોત્તર એ θ2 અને θ1ના ગુણોત્તર બરાબર થાય. તો એ પરિણામ આપણને મળે. પણ અહીંયા આપણે એ જ પરિણામ મેળવવાનું છે. માટે તો R1 θ1, તો હવે કિંમત લખી દઈએ. તો R1 × θ1 એટલે કે તો 13π/36 અને = R2 × θ2 તો 11π/18 અને માટે તો R1/R2. તો R2ને આ બાજુ લાવી દો. અહીંયા સાદુરૂપ આપીએ તો અહીંયા તો છેદ ઉડાડીએ તો 8 × 2 તો R1/R2 = 2 અહીંયા લઈ જઈએ તો 20 તો 2π/13π અને = તો 22/30 તો 22/13 મળે. અને માટે આપણે કહી શકીએ માટે તો R1 અને ત્રિજ્યાઓનો ગુણોત્તર મેળવો તો માટે R1/R2 = તો 22/13 મળે. તો આ ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણને તો આટલો મળે. હવે આગળ વધીએ. સ્વાધ્યાય 3.1. તો એનો એક્ઝામ્પલ નંબર 1. નીચેના અંશમાપને સંગત રેડિયન માપ મેળવો. અંશમાપનું રેડિયન માપમાં રૂપાંતર કરો. તો આપણે બે રીતે ગણતરી કરીશું. સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરો એટલે કે અહીંયા આપણે લખી શકીએ θ = તો 25 ડિગ્રી આપણને આપેલા. તો અહીં તો પહેલો આપણે તો દાખલો જોઈએ કે અહીં θ = 25 ડિગ્રી અને = એનું રેડિયન માપમાં રૂપાંતર કરવા માટે તો અંશમાપ માટેનું સૂત્રનો ઉપયોગ કરો. એનો અર્થ કે 180 ડિગ્રી = π માટે 25 ડિગ્રી = તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ 25 × π/180. તો આપણે સીધી પણ ગણતરી કરી શકીએ = 25 × π/180 તો રેડિયન. એટલા રેડિયન. કારણ તરીકે લખી શકીએ કે 180 ડિગ્રી = તો π રેડિયન. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને ગણતરી કરી શકીએ. અને = તો ફરી આપણે તો અહીંયા તો સાદુરૂપ આપીએ તો અહીંયા 5 વડે તો છેદ આપણે ઉડાડીએ તો ફરી 36 અને અહીંયા તો 5 તો 5 વડે તો છેદ ઉડાડીએ તો 5 × 3 એટલે કે 15 અને ફરી 30 તો 5 × 6 એટલે કે 30 તો 5π/36 રેડિયન. તો આ માગેલો જવાબ થાય. નંબર 3. એને ન્યૂનતમ સ્વરૂપમાં આપણે લખીશું. નંબર 3માં જોઈએ θ = 240 ડિગ્રી. પણ 240 ડિગ્રી એનું ફરી તો રેડિયન માપમાં રૂપાંતર કરવા માટે તો 240 × π/180 રેડિયન. તો આ રેડિયન માપ થાય. કારણ તરીકે લખી શકાય કે 180 ડિગ્રી અને = π રેડિયન અને તો ફરી સાદુરૂપ આપીએ તો અહીંયા 0 0 કેન્સલ. 24 અને 18 તો 6 વડે છેદ ઉડાડીએ તો 6 × 4 તો 4π અહીંયા તો 6 × 4 એટલે કે 24 અને 6 × 3 એટલે કે 18 તો 4π/3 રેડિયન. તો આ માગેલ રેડિયન માપ થાય. ટૂંકમાં જે પણ આપણને ગુણોત્તર મળે એ ગુણોત્તરમાં ન્યૂનતમ સ્વરૂપ મેળવી અને ગણતરી કરો. તો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2. નીચેના રેડિયન માપનું અંશમાપમાં રૂપાંતર કરો. તો નંબર 1 11/16. તો આટલા રેડિયન માપ આપણને આપેલા. તો અહીં આપણે કહી શકીએ નંબર 1 અહીં θ = 11/16 રેડિયન. રેડિયન માપ આપણને આપેલું છે તો = 11/16 ×
તો એનું અંશમાપમાં રૂપાંતર કરવા માટે 180/π વડે ગુણો. કારણ તરીકે આપણે લખી શકીએ કે પાય રેડિયન ઇક્વલ ટુ તો 180 ડિગ્રી, 180 અંશમાપ અથવા ડિગ્રી. એનો અર્થ કે પાય રેડિયન ઇક્વલ ટુ 180 ડિગ્રી, તો 1 રેડિયન ઇક્વલ ટુ 180/π. તો આટલા રેડિયન તો 11/16 ઇન્ટુ 180/π. હવે અહીં પાયની કિંમત 22/7 લઈશું, તો ઇક્વલ ટુ 11/16 ઇન્ટુ 180/22/7 તો ઇન્ટુ 7 આવું સ્વરૂપ મળે. અને હવે તો આનું સાદું રૂપ આપો. અહીંયા 11 છેદ ઉડાડીએ તો 2, ફરી 16 અને 180 છે તો બે રીતે આપણે તો છેદ ઉડાડી શકીએ. અહીંયા 4 ઇન્ટુ 4 તો 16, 4 વડે છેદ ઉડાડીએ તો અહીંયા અથવા 8 ઇન્ટુ 2 તો 8 ઇન્ટુ 2 એટલે 16 અને અહીંયા 90. ફરી તો 2 વડે તો 4 તો 2 વડે છેદ ઉડાડીએ તો 4 અને અહીંયા 45, એટલે કે 45 ઇન્ટુ 4 તો આપણને સાદું રૂપ મળે. તો આપણને કિંમત મળે 45 ઇન્ટુ 7/2, એટલે કે 45 ઇન્ટુ 7/2. 45 ઇન્ટુ 7 કરીએ તો 7 ઇન્ટુ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે ઇક્વલ ટુ તો 7 ઇન્ટુ 5 એટલે કે 35. 3 વિથ આપણને 3 વધારાનું પદ મળે તો 7 ઇન્ટુ 4 એટલે કે તો 28 પ્લસ 3 તો 31/4 ઇન્ટુ 2 એટલે કે 8 તો upon 8. આટલા અંશમાપ થાય. તો આટલા અંશમાપ આપણને મળે, આટલા ડિગ્રી એમ કહી શકાય. અને આપણે દર્શાવી શકીએ કે આટલા ડિગ્રી, અને ઇક્વલ ટુ અહીંયા પણ આપણે કહી શકીએ કે આટલા ડિગ્રી તો ઇક્વલ ટુ આટલી ડિગ્રી. તો આ અંશમાપ મળે. પણ અંશમાપને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાને બદલે આપણે તો એનું તો મિનિટ અને સેકન્ડમાં પણ નિરૂપણ દર્શાવવું પડે. એટલે કે 300 તો 15/8. હવે એને 8 વડે ભાગવું તો 8 ઇન્ટુ 3, 8 ઇન્ટુ 4 તો 32 થાય. તો 8 ઇન્ટુ 3 તો 24. તો આપણે કહી શકીએ કે 8 ઇન્ટુ 3 એટલે કે 24. ફરી તો 31માંથી 24 બાદ કરીએ તો 7 મળે, 75 થાય. ફરી તો 8 માટે તો ગણતરી કરીએ તો 8 ઇન્ટુ 9 એટલે કે 30. તો આપણે લખી શકીએ તો 72. તો 3 વધે તો આપણે લખી શકીએ 39.3/8. કારણ કે 8 વડે ગુણીએ 39 ઇન્ટુ 8 અને ઇક્વલ ટુ તો 312 પ્લસ 3. તો આપણે આવું સ્વરૂપ મેળવી શકીએ 39.3/8 ડિગ્રી. એના આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક એવા મિશ્ર સ્વરૂપે લખી શકીએ 39 પ્લસ 3/8 ડિગ્રી અને ઇક્વલ ટુ હવે આપણે લખી શકીએ 39 ડિગ્રી ઇન્ટુ 3/8 ડિગ્રી. પણ 3/8 ડિગ્રી તો 1 ડિગ્રી તો ઇક્વલ ટુ તો 60 ડેશ. તો ફરી આને 60 વડે ગુણો તો આપણે લખી શકીએ ડેશ. કારણ તરીકે લખી શકીએ કે 1 ડિગ્રી ઇક્વલ ટુ 60 મિનિટ. તો 39 ડિગ્રી અને આટલા મિનિટ એવું આપણને સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ 39 ડિગ્રી ઇન્ટુ ફરી આનું સાદું રૂપ આપીએ તો અહીંયા 2, 4 વડે છેદ ઉડાડીએ તો 15. 15 ઇન્ટુ 3 તો 45/2 તો ડેશ થાય. અને ઇક્વલ ટુ ફરી એને પૂર્ણાંક સ્વરૂપમાં લખવું 45/2 તો એને 2 વડે તો ભાગીએ તો 22.5 તો 22.5 ડેશ થાય. એટલે કે એટલા મિનિટ થાય. તો ફરી આપણે લખી શકીએ 39 ડિગ્રી 22 મિનિટ અને તો 1/2 મિનિટ. ફરી મિનિટનું સેકન્ડમાં રૂપાંતર કરો તો 1/2 ઇન્ટુ તો ફરી 60 વડે ગુણી દો તો ડબલ ડેશ. કારણ આપણે લખી શકીએ કે 1 ડેશ ઇક્વલ ટુ તો 60 ડબલ ડેશ. એટલે કે 1 મિનિટ ઇક્વલ ટુ 60 સેકન્ડ. અને માટે તો મિનિટનું ફરી સેકન્ડમાં રૂપાંતર કરો તો ઇક્વલ ટુ 39 ડિગ્રી 20 તો 2 ડેશ
ફરી અહીંયા સાદુરૂપ આપીએ 2 વડે ભાગીએ તો આપણને 30 ડબલ ડેશ મળે, એટલે કે 30 ડબલ ડેશ. માટે આપણે કહી શકીએ કે 11/16 રેડિયન ઇક્વલ ટુ તો આટલા તો અંશમાપ, આટલા મિનિટ અને આટલા તો સેકન્ડ, એટલે કે 39 ડિગ્રી 22 મિનિટ અને 30 સેકન્ડ એ માગેલો જવાબ થાય. આગળ વધીએ. થીટા ઇક્વલ ટુ 5π/3 રેડિયન. પણ 5π/3 રેડિયન અને અંશમાપમાં નિરૂપણ લખવા માટે તો 5π/3 ઇન્ટુ તો અંશમાપમાં નિરૂપણ કરવા માટે 1/80/π, તો 180/π વડે ગુણો આટલા રેડિયન. તો અહીંયા અંશમાપ થાય. કારણ તરીકે આપણે લખી શકીએ કે તો પાય રેડિયન અને ઇક્વલ ટુ 180 તો ડિગ્રી. માટે 1 રેડિયન ઇક્વલ ટુ 180/π, તો આટલા રેડિયન ઇક્વલ ટુ એટલા વડે ગુણી દો તો આપણને અંશમાપમાં નિરૂપણ મળે ને ઇક્વલ ટુ તો સાદુરૂપ આપીએ પાય કેન્સલ. અહીંયા 22/7 લખવાની જરૂર નથી. સાદુરૂપ આપો અહીંયા તો 3 વડે છેદ ઉડાડીએ તો 60 ઇન્ટુ તો 5 એટલે કે 300 તો ડિગ્રી. એનો અર્થ કે 5π/3 એટલે 60 ડિગ્રી, 60 ઇન્ટુ 5 એટલે કે 300 તો ડિગ્રી. સીધું પણ મૌખિક ગણતરી કરી શકાય. અને એ ઉપરાંત બીજી પણ રીત છે કે જ્યારે પાય કે પાયનો કોઈ ગુણક હોય ત્યારે પાયની જગ્યાએ 180 લખી દો તો સીધો આપણને જવાબ મળે. π/3 તો 180/3 એટલે કે 60 ડિગ્રી. π/2 તો 180/2 એટલે કે 90 ડિગ્રી. π/6 તો 180/6 તો 30 ડિગ્રી. આ પ્રમાણે પાય તો પાયનું રેડિયન માપ, તો પાય રેડિયનનું અંશમાપ 180 હોવાથી તો પાયની જગ્યાએ 180 લખતા પણ આપણને સીધો જવાબ મળે. પણ ગણતરી માટે આપણે આ રીતે સૂત્રનો ઉપયોગ કરવો પડે. એક્ઝામ્પલ નંબર 3. એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? તો અહીંયા આપણને આપેલું છે કે એક ચક્ર 1 મિનિટમાં મિનિટ એટલે કે તો 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે. એટલે કે આપણે લખી શકીએ એટલે કે 1 મિનિટ એટલે કે 60 તો સેકન્ડ, 60 સેકન્ડમાં 360 પરિભ્રમણ કરે. માટે તો 1 સેકન્ડમાં તો 360/60 અને ઇક્વલ ટુ તો 6 પરિભ્રમણ કરે. માટે આપણે કહી શકીએ 1 સેકન્ડમાં તો 6 પરિભ્રમણ કરે. અને માટે તો 1 સેકન્ડમાં તો એને કેટલા રેડિયન માપ જેટલું ફરશે? તો આપણે કહી શકીએ પરંતુ એક પરિભ્રમણ કરતાં 2π રેડિયન માપ મળે. માટે તો 1 સેકન્ડમાં તો અહીંયા આપણને આપેલું છે કે ચક્ર 1 સેકન્ડમાં તો 6 પરિભ્રમણ કરે અને 6 પરિભ્રમણ કરે તો ઇક્વલ ટુ 6 ઇન્ટુ તો 2π રેડિયન જેટલું પરિભ્રમણ કરે અને ઇક્વલ ટુ તો 12 ઇન્ટુ પાય રેડિયન જેટલું પરિભ્રમણ કરે. તો 1 સેકન્ડમાં 12π રેડિયન જેટલું પરિભ્રમણ કરશે એમ આપણે કહી શકીએ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર. તો જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. અહીંયા આપણે જોઈએ 40 સેન્ટીમીટર તો વ્યાસવાળું વર્તુળ છે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં વર્તુળનો વ્યાસ તો ડી ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર અને ઇમ્પ્લાઇઝ
આપણે કહી શકીએ કે ત્રિજ્યા આર ઇક્વલ ટુ D/2 એટલે કે 20 સેન્ટીમીટર. એનો અર્થ કે વર્તુળની ત્રિજ્યા 20 સેન્ટીમીટર થશે. અને વર્તુળની ત્રિજ્યા 20 સેન્ટીમીટર થાય એ ઉપરાંત તો 40 સેન્ટીમીટર અહીંયા તો વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર. તો આવા વર્તુળમાં તો 20 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર તો અહીંયા આપણે વર્તુળ દોરીએ. દાખલા તરીકે તો એ વર્તુળની ત્રિજ્યા 20 સેન્ટીમીટર હોય. આ વર્તુળની ત્રિજ્યા 20 સેન્ટીમીટર. હવે જીવાની લંબાઈ આ દાખલા તરીકે જીવા તો એ પણ 20 સેન્ટીમીટર. પણ જીવા એ બી આપણે લઈએ તો જીવા એ બીની તો લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો આ બંને ત્રિજ્યાઓ થશે. OA અને OB એ એની ત્રિજ્યાઓ થશે. તો આ પણ 20 સેન્ટીમીટર થશે કારણ કે વર્તુળની ત્રિજ્યા 20 સેન્ટીમીટર. તો અહીં વર્તુળની ત્રિજ્યા R = 20 સેન્ટીમીટર તથા તો ધારો કે આપણે ધારી લઈએ કે જીવા એ બીની લંબાઈ વીસ સેન્ટીમીટર. તો આપણે આ ચાપની લંબાઈ મેળવી માટે તો ચાપની લંબાઈ મેળવો. ચાપની લંબાઈ મેળવવા માટે તો આપણને ત્રિકોણ મળે. તો આકૃતિમાં તો આપણે લખી શકીએ કે આકૃતિમાં ત્રિકોણ OAB મળે તથા આપણે કહી શકીએ કે જ્યાં તો OA = OB એ ત્રિજ્યાઓ છે 20 સેન્ટીમીટર તથા તો આપણે કહી શકીએ કે જીવા AB એની લંબાઈ પણ 20 સેન્ટીમીટર. તો જીવા ABની લંબાઈ તો 20 સેન્ટીમીટર છે માટે આપણે કહી શકીએ માટે ત્રિકોણ OAB એ સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ થાય અને આ સમબાજુ ત્રિકોણ થાય તો એ સમકોણ ત્રિકોણ થાય. સમકોણ ત્રિકોણ થાય તો માટે આપણે કહી શકીએ કે આ ખૂણો તો આ ખૂણો તો માટે તો ખૂણો OAB એટલે કે માપ કોણ AOB અને ઇક્વલ ટુ 60 ડિગ્રી અને ઇક્વલ ટુ તો π/3 રેડિયન. તો આ ખૂણાનું માપ રેડિયન માપ આપણને મળે. હવે આપણે ધારી લઈએ ધારો કે જીવા તો ચાપ AP તો ચાપ AB તો ચાપ ABની લંબાઈ L જે તો કેન્દ્ર આગળ વર્તુળના કેન્દ્ર આગળ π/3 રેડિયન તો રેડિયન માપનો ખૂણો બનાવે. તો આટલા માપનો ખૂણો બનાવે. તેથી આપણે કહી શકીએ કે L = તો R × θ અને ઇક્વલ ટુ 20 × θ એટલે કે π/3 અને ઇક્વલ ટુ તો 20 π/3. તો આટલા સેન્ટીમીટર પાયની જગ્યાએ તો ફરી તો 22/7 લખીને પણ આપણે ગણતરી કરી શકીએ. અહીંયા આપણે તો આ કિંમત લખીએ તો ઇક્વલ ટુ 20 × 3.14 એ ગણતરી કરો. પાયની કિંમત 3.14 પર લઈ શકાય અથવા 22/7 × 3 અને ઇક્વલ ટુ તો 20 × 22 એટલે કે તો 440/21 તો આટલા સેન્ટીમીટર 21 વડે ભાગી દો જે પણ સંખ્યા મળે એ માગેલ તો માપ થાય. એટલે કે અહીંયા આપણે માપ મેળવીએ ત્યારે તો આ ગણતરી આપણા ધ્યાનમાં હોવી જોઈએ. જે પણ મળે તો આટલા સેન્ટીમીટર એને 20 π/3 સેન્ટીમીટર તેટલી એની તો ચાપ ABની લંબાઈ થશે. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. અહીંયા 3 દાખલાઓ એક સાથે છે. જો 75 એટલે કે 75 સેન્ટીમીટર લંબાઈવાળા લુલકનું અંત્યબિંદુ નંબર 1 10 સેન્ટીમીટર, 2 15 સેન્ટીમીટર અને 3 21 સેન્ટીમીટરના ચાપ બનાવે તો તેને કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાના રેડિયન માપ શોધો. અહીંયા આપણે કહી શકીએ કે અહીં લોલકની લંબાઈ
5 સેન્ટીમીટર. તો એના અંત્યબિંદુ એ તો 75 સેન્ટીમીટરની ત્રિજ્યા તો વાળા વર્તુળ ઉપર થાય તો માટે તો આર ઇક્વલ ટુ 75 સેન્ટીમીટર. નંબર 1 તો પહેલા નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો એના માટે ચાપની લંબાઈ આપણને આપેલી છે એટલે કે લોલકના અંત્યબિંદુ 10 સેન્ટીમીટર તો 10 સેન્ટીમીટરનો ચાપ બનાવે માટે તો એલ ઇક્વલ ટુ તો 10 સેન્ટીમીટર અને માટે તો પરંતુ આપણે જાણીએ છીએ થીટા ઇક્વલ ટુ એલ અપોન આર રેડિયન. તો થીટા ઇક્વલ ટુ એલ અપોન આર રેડિયન એટલે કે તો 10/75 અને ઇક્વલ ટુ તો અહીંયા 5 વડે સેતુ ઉડાડીએ તો 2 અહીંયા 15 તો 2/15 રેડિયન. તો આટલું રેડિયન માપનો ખૂણો બનાવે. તો નંબર 1 માટે એ જ રીતે નંબર 2 માટે તો 2 નંબર માટે આપણે કહી શકીએ કે લોલકના અંત્યબિંદુ તો નંબર 2માં 15 સેન્ટીમીટરનો ચાપ બનાવે માટે તો એલ ઇક્વલ ટુ તો 15 સેન્ટીમીટર પરંતુ તો ફરી આપણે કહી શકીએ થીટા ઇક્વલ ટુ એલ અપોન આર રેડિયન અને ઇક્વલ ટુ પણ એલ ઇક્વલ ટુ તો 15 અને આર એટલે કે 75 અને ઇક્વલ ટુ 1/5 રેડિયન. તો બીજો જવાબ મળે. એ જ રીતે ત્રીજો જવાબ પણ આપણે આ જ રીતે મેળવી શકીએ કે તો લોલકના અંત્યબિંદુ 21 સેન્ટીમીટરનો ચાપ બનાવે માટે તો એલ ઇક્વલ ટુ તો 21 સેન્ટીમીટર માટે પરંતુ થીટા ઇક્વલ ટુ એલ અપોન આર એટલે કે 21/75 અને ઇક્વલ ટુ તો 7/3 વડે છેદ ઉડાડીએ તો 7 અને 25 તો 7/5 રેડિયન. તો આટલું માપ મળે.